નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 1 અને તેમાં લઈને આવી રહ્યા છે JEE નીટનો કોન્સેપ્ટ. JEE નીટનો કોન્સેપ્ટ તો કોના આધારિત છે કે એનસીઈઆરટીમાં કઈ થિયરી છે, કયા થિયરી આધારિત આ JEE નો કોન્સેપ્ટ લાવેલા છે? તો સતત વિદ્યુતભાર વિતરણ, સતત વિદ્યુતભાર વિતરણ, તમે રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા વિશે જોઈ ગયા છો. ઓકે, તો એના આધારિત JEE નીટમાં છે તે ઘણા બધા કોન્સેપ્ટ છે તે પૂછાય છે. અને આપણે જે ચેપ્ટરનું નામ છે તે વિદ્યુતભારો અને વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીં આપણે વેઇટેજ લખેલું છે કે ગુજરાત બોર્ડ હોય તો તેમાં 5 MCQ પૂછાશે અને 1 માર્ક્સના 2 સવાલ પૂછાશે. ઓકે, JEE છે તે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એને એક સાથે કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. શું કહેવાય છે? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. તો એ બંને ચેપ્ટરના થઈને 4 માર્ક્સનો એક સવાલ આવે છે, એટલે એનું વેઇટેજ જોવા જઈએ તો 3.33% થશે. ઓકે, હવે નીટની વાત રહી તો નીટમાં પણ ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 બંનેને ભેગા થઈને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. ઓકે, અને બંનેનું ભેગું થઈને તેનું વેઇટેજ કેટલું હોય છે? 9% જેટલું હોય છે. તો આ ચેપ્ટર છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો આવી જાઓ કે આજે કેની વાત કરવાની છે કે નિયમિત વિદ્યુતભાર ઘનતા ધરાવતી વર્તુળાકાર ચાપ ધરાવતી રિંગના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, કે આ ટાઈપનો સવાલ હશે કે કોઈ એક રિંગ છે, યસ, એનું કેન્દ્ર હશે, કેન્દ્ર તો હોય જ ને. ઓકે, આ રિંગ છે, રિંગનું કેન્દ્ર O છે અને આ રિંગ ઉપર છે તે નિયમિત વિદ્યુતભાર આવેલો છે, નિયમિત વિદ્યુતભાર આવેલો છે. ઓકે, નિયમિત રીતે વિદ્યુતભાર છે તે ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. ઓકે, તો આ વિદ્યુતભારને લીધે આ કેન્દ્ર ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર EO, E કહી શકીએ ને, O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર EO કેટલું હશે? ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર છે તે કોના લીધે મળશે? આખી રિંગના લીધે મળશે. હું એમ કહું કે જો અડધી રિંગ હોય તો, હવે અડધી રિંગ હોય તો અડધી રિંગના લીધે, અર્ધવર્તુળાકાર રિંગના લીધે હવે કેન્દ્ર ઉપર, રિંગના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો પાછો અલગ દાખલો થઈ ગયો. હજી આના કટકા કરી નાખું, એમ કહું કે પા ભાગની રિંગ, પા ભાગની રિંગ, પા ભાગની રિંગ થઈ ગઈ ને, અહીંયાથી અહીંયા સુધી આની ઉપર વિદ્યુતભાર છે તે ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. વિદ્યુતભાર, નિયમિત વિદ્યુતભાર ઘનતા, રેડી, નિયમિત છે તે વિદ્યુતભાર આવેલો છે. તો આ ચાપના લીધે, કેવી ચાપ છે? પા ભાગની ચાપ છે. તો આ પા ભાગની ચાપને લીધે O બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો ઘણા બધા કોન્સેપ્ટ થઈ ગયા કે નહીં થઈ ગયા? ઓકે, પછી આપણે એમ પણ કહી શકીએ, આ તો આપણને ખબર હતી કે વર્તુળાકાર રિંગ લીધી, પછી અર્ધવર્તુળાકાર લીધી, પછી પા ભાગની લીધી, પરંતુ કોઈ નક્કી ના હોય તો, કોઈ પણ ચાપ હોય તો, કોઈ પણ ચાપ હોય તો આ ચાપના લીધે, આ ચાપના લીધે O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પણ શોધી શકાશે. તો આપણે એની માટે વ્યાપક સૂત્ર આપશું કે કોઈ પણ ચાપ હોય, કોઈ પણ ચાપ હોય તો એની માટે આપણે વ્યાપક સૂત્ર આપશું. શું આપશું? વ્યાપક સૂત્ર. આપણે દર વખતે વ્યાપક સૂત્ર લાવીએ છીએ. ઓકે, વ્યાપક સૂત્ર, અને એને આપણે શું કહીએ છીએ? બ્રહ્માસ્ત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? બ્રહ્માસ્ત્ર કહીએ છીએ. કે આ વ્યાપક સૂત્ર છે તમે ગમે ત્યાં અપ્લાય કરી શકો. આખી રિંગ હોય, વર્તુળાકાર રિંગ હોય, અર્ધવર્તુળાકાર રિંગ હોય, પા ભાગની રિંગ હોય કે કોઈ પણ પ્રકારની રિંગ આપેલા, ગમે તેટલા કટકા કરેલા હોય છતાં આપણે તેના કેન્દ્ર ઉપર છે તે વિદ્યુત ક્ષેત્ર શોધી શકશું. ઓકે, તો સૌ પ્રથમ તો આપણે વ્યાપક સૂત્ર આપતા પહેલા અર્ધવર્તુળાકાર રિંગ છે તેના કેન્દ્ર ઉપર છે તે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. કોના કેન્દ્ર ઉપર? અર્ધવર્તુળાકાર રિંગ માટે અર્ધવર્તુળાકાર રિંગના કેન્દ્ર પર. તો દોરી નાખો કે અર્ધવર્તુળાકાર રિંગ છે, યસ, તેનું કેન્દ્ર માની લઈએ કે O છે, કેન્દ્ર છે તે O છે, યસ. હવે આ રિંગ છે તે કેવી હશે? નિયમિત વિદ્યુતભાર ઘનતા ધરાવતી છે. તો એની ઉપર કંઈક વિદ્યુતભાર આવેલી હશે, માની લઈએ કે ધન વિદ્યુતભાર આવે છે. ઓકે, નિયમિત વિદ્યુતભાર ઘનતા છે. હવે રિંગ છે તે કેવી હશે? 1 ડાયમેન્શનમાં હશે, 2 ડાયમેન્શનમાં હશે, 3 ડાયમેન્શનમાં હશે?
એક પરિમાણિક હશે, દ્વિપરિમાણિક હશે કે ત્રિપરિમાણિક હશે? રિંગ છે તો તે કેવી હોય? એક પરિમાણિક હોય. તો આની ઉપર જે નિયમિત વિદ્યુતભાર ઘનતા છે તે કેવી ઘનતા આવશે? રેખીય વિદ્યુતભાર ઘનતા આવશે ને. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા નહીં આવે, કદ વિદ્યુતભાર ઘનતા નહીં આવે. આની ઉપર કઈ વિદ્યુતભાર ઘનતા આવશે? આની ઉપર વિદ્યુતભાર ઘનતા છે તે કે એટલા છે? લેમ્બડા છે. આપણે શું ગોતવાનું છે? ઓ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે તે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે કયું સૂત્ર લગાડીએ છીએ કે E બરાબર KQ/R². પરંતુ આ સૂત્ર કોની માટે ખાલી લાગુ પડે છે? બિંદુવત વિદ્યુતભાર માટે. ખબર છે ને? કુલમનો નિયમ પણ ખાલી કોના માટે આવે છે? બિંદુવત વિદ્યુતભાર માટે જ આવે છે. તો આ સૂત્ર પણ ખાલી કોના માટે છે? બિંદુવત વિદ્યુતભાર માટે જ લાગુ પાડી શકાય છે. રેખીય કે વિદ્યુતભાર ઘનતા ધરાવતો હોય વિદ્યુતભાર છે તે કોઈ પણ વસ્તુ ઉપર સતત રીતે વિતરિત થયેલો હોય ને તો આ સૂત્ર લગાવી શકીએ નહીં. યસ, લગાવી શકીએ પરંતુ ક્યારે? જે સતત વિદ્યુતભાર છે તેને આપણે કેમાં કન્વર્ટ કરશું? બિંદુવત વિદ્યુતભારમાં. ચલો, અહીંયા શું છે? વિદ્યુતભાર ઘનતા છે, નિયમિત વિદ્યુતભાર ઘનતા છે, મતલબ કે સતત વિદ્યુતભારનું વિતરણ થાય છે. સતત વિદ્યુતભાર વિતરણ છે. યસ, સતત વિદ્યુતભાર વિતરણ હોય તો આપણે E બરાબર KQ/R² વાળું સૂત્ર લાગુ પાડી શકીએ નહીં. એ લાગુ પાડી શકીએ ક્યારે? બિંદુવત વિદ્યુતભાર હોય ત્યારે. તો આપણે જે સતત વિદ્યુતભાર વિતરણ છે તેને કેમાં કન્વર્ટ કરવાનું છે? બિંદુવત વિદ્યુતભારમાં કન્વર્ટ કરવાનું છે. યસ, બિંદુવત વિદ્યુતભારમાં કન્વર્ટ કરવાનું છે. બિંદુવત વિદ્યુતભારમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? કે આખી રિંગ ઉપર છે તે ટોટલ વિદ્યુતભાર તમને Q આપેલો છે. આખી રિંગ ઉપર છે તે ટોટલ વિદ્યુતભાર તમને માની લઈએ કે કેપિટલ Q છે. રેડી? આખી રિંગ ઉપરનો વિદ્યુતભાર આપેલો છે. પરંતુ આપણે કેવો જોતો છે? આ જે સતત વિદ્યુતભાર છે તેને કેમાં કન્વર્ટ કરવું છે? બિંદુવતમાં કન્વર્ટ કરવું છે. તો શું કરીએ? આ રિંગ છે એના નાના નાના ટુકડા કરી નાખીએ, ખૂબ જ નાના ભૂક્કો કરી નાખીએ. શું કરવાનું છે? તોડી નાખવાનું છે, ફોડી નાખવાનું છે, ભાંગીને ભૂક્કો કરી નાખવાનું છે. ઓકે, તો આ જે રિંગ આપેલી છે એના નાના નાના કટકા કરીએ, નાના નાના કણ લઈ લઈએ, નાના નાના ખંડ લઈ લઈએ. તો આ જે ખંડ છે એ કેવું છે? બિંદુવત હશે. અને આ જે ખંડ પરનો વિદ્યુતભાર છે તે કેવો હશે? બિંદુવત વિદ્યુતભાર હશે. બિંદુવત વિદ્યુતભાર. તો આપણે શું કર્યું? જે સતત વિદ્યુતભાર વિતરણ હતું, સતત વિદ્યુતભાર Q હતો, એને આપણે બિંદુવત વિદ્યુતભારમાં કન્વર્ટ કરી નાખ્યો. યસ, હવે આ વિદ્યુતભારના લીધે વર્તુળના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો મળી જાય. યસ, કે E બરાબર KQ/R² મુજબ, જ્યાં Q શું લેવાનું છે? બિંદુવત વિદ્યુતભાર કે સ્મોલ Q અથવા તો ડેલ્ટા Q પણ લખી શકીએ કે Q નો નાનકડો અમથો ભાગ, તો ડેલ્ટા Q અથવા તો સ્મોલ Q પણ લખી શકીએ. તો હવે આ બિંદુવત વિદ્યુતભાર છે તેના લીધે કેન્દ્ર ઉપર આપણને વિદ્યુત ક્ષેત્ર મળી શકે છે. યસ, પરંતુ આ વિદ્યુત ક્ષેત્ર કોના લીધે મળેલું છે? એક જ બિંદુના લીધે. આપણે તો કોના લીધે શોધવાનું છે? આખી રિંગના લીધે શોધવાનું છે. તો બીજા બધા પણ એવા બિંદુવત વિદ્યુતભાર લઈ લો, એની જેવા જ અને એનો આપણે સરવાળો કરીએ અથવા તો સંકલન કરીએ તો આપણને શું મળે? કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર મળે કે ના મળે? મળે ને. યસ, તો એ જ વસ્તુની વાત અહીંયા કરવાની છે. ઓકે, પૂછી નાખો, લખી નાખજો, નોટ્સ બનાવતા રહેજો. ચલો આવી જાઓ. તો અહીંયા અર્ધવર્તુળાકાર રિંગ આપેલી છે, તો તેના કેન્દ્ર ઉપર છે તે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સૌ પ્રથમ તો આપણે એક કામ કરીએ, એક નાનો બિંદુવત વિદ્યુતભાર ધારી લઈએ, એક ખંડ ધારી લઈએ. આ શું છે? ખંડ છે. અથવા તો એ હવે કઈ તરીકે વર્તન કરશે? બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તન કરી શકશે. યસ, માની લઈએ કે તેનો વિદ્યુતભાર છે તે DQ છે. નાનકડો અમથો વિદ્યુતભાર છે તે DQ છે. હવે આ જે વિદ્યુતભાર છે, ઓકે, ચાપ લેવી પડશે ને. શું લેશું? કે નાનકડી એમથી ચાપ લઈ લઈએ, કારણ કે આપણે ચાપ દ્વારા ગોતવાનું છે. નાનકડી એમથી ચાપ લઈ લઈએ કે જેની ઉપર છે તે વિદ્યુતભાર કેટલો છે? DQ છે. તો આ ચાપે કેન્દ્ર સાથે આંતરેલો જે ખૂણો છે એને D∅ નામ આપી દઈએ. D∅. ઓકે, અને આ જે ચાપ છે તેને x અક્ષિસ સાથે આંતરેલો જે ખૂણો છે તેને
આપણે ફાઈ નામ આપી દઈએ. શું નામ આપીએ છીએ? ફાઈ નામ આપીએ છીએ. ઓકે, ચલો. કેવો વિદ્યુતભાર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા પ્લસ વિદ્યુતભાર છે. તો પ્લસ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? કે બહારની ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. તો પ્લસ ક્યુ વિદ્યુતભાર છે શોધવાનું ક્યાં છે? ઓ બિંદુએ. તો આ પ્લસ ક્યુ વિદ્યુતભારને લીધે ઓ બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે તે ત્રિજ્યાવર્તી કે બંનેને જોડતી રેખાથી બહારની તરફ, મતલબ કે આ દિશામાં આવશે. યસ. જો ઋણ વિદ્યુતભાર આપ્યો હતો તો ઋણ વિદ્યુતભાર આપ્યો હોત તો ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં કે વિદ્યુતભાર તરફ, અને ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુતભારથી દૂરની બાજુ, વિદ્યુતભારથી બહાર નીકળતો એવું લાગવું જોઈએ. અને ઋણ વિદ્યુતભાર હોય તો વિદ્યુતભારની અંદર જતી હોય એવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે દોરવાની રહેશે. તો આપણને આ શું મળેલું છે? વિદ્યુત ક્ષેત્ર ઈ મળેલું છે. કોના દ્વારા મળેલું છે? ડીક્યુ દ્વારા મળેલું છે. નાનકડા અમથા વિદ્યુતભાર દ્વારા મળેલું છે. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે હું એને ડીઈ કહી દઉં કે નાનકડું અમથું વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચલો. હવે આ તો આપણી એક્સ એક્સિસ છે, આપણી એક્સ એક્સિસ છે. આ છે આપણી વાય એક્સિસ કહી શકીએ. આ માઇનસ એક્સ થશે, આ માઇનસ વાય થશે, આ છે તે એક્સ થશે અને આ છે તે પ્લસ વાય થશે. ઓકે, ચલો. આ ખૂણો વિદ્યાર્થી મિત્રો ફાઈ છે તો આ ખૂણો પણ કેટલો હશે? ફાઈ જ હશે. યસ, રેડી. હવે આ ડીઈ છે તેના બે ઘટક પડશું કે આ ખૂણો ફાઈ ડી એના બે ઘટક. તો આ જે બાજુ છે તે ખૂણાની પાસેની બાજુ, તો આને શું કહીશું? ડીઈ કોસ ફાઈ, ડીઈ કોસ ફાઈ. યસ. આ જે બાજુ છે, આ જે બાજુ છે તેને શું કહીશું? શું કહીશું? ઓકે, અહીંયા સુધી જ આવશે. સોરી, ચાલો. કે થીટાની સામેની બાજુ, થીટાની સામેની બાજુ આવે તો સાઇન આવે છે. તો આ કયો ઘટક થઈ જશે? ડીઈ સાઇન ફાઈ. ક્લિયર? ઓકે. આ પણ કોના લીધે મળેલું છે? એક નાનકડા અમથા વિદ્યુતભારને લીધે મળેલું છે. હવે હું આવો જ વિદ્યુતભાર છે તે આની ઓપોઝિટ સાઈડમાં વિચારું તો ક્યાંથી? કે અહીંયા માઇનસ એક્સ એક્સિસથી 5 ડિગ્રીએ. ક્લિયર? ચાપ પણ કેવડી રાખવાની છે? ડી5 જેટલી જ રાખવાની છે. કેટલી રાખવાની છે? ડી5 જેટલી જ ચાપ રાખવાની છે. અને આ વિદ્યુતભાર, આની ઉપર વિદ્યુતભાર પણ કેટલું હશે? ડીક્યુ જશે. ખંડ છે તે સરખો જ વિચારવાનો છે. અને આ ખંડ ક્યાં આવેલો છે? માઇનસ એક્સ અક્ષથી કેટલા? 5 ડિગ્રી આવેલો છે. ઓકે, તો ચલો. આ વિદ્યુતભાર ડીક્યુ છે તેના લીધે કેન્દ્ર ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ આવશે? કઈ બાજુ આવશે? ત્રિજ્યાવર્તી બહાર તરફ, ત્રિજ્યાવર્તી બહાર તરફ. આ બાજુ આવશે. આને પણ શું કહીશું? ડીઈ કહીશું. આ નાનકડું તો વિદ્યુત ક્ષેત્ર કોના લીધે મળે છે? આ બીજા વિદ્યુતભારને લીધે મળે છે, ડીક્યુ વિદ્યુતભારને લીધે મળે છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આ ખૂણો ફાઈ છે તો આ ખૂણો પણ કેટલો આવશે? ફાઈ આવશે કે નહીં આવે? ફાઈ આવશે કે નહીં આવે? યસ, ફાઈ આવશે. તો આ ડીઈ છે તેના પાછા બે ઘટક કયા પડશે? આ ફાઈ છે તેની પાસેની બાજુ તો ડીઈ કોસ ફાઈ. યસ. અને આ છે તે તેની સામેની બાજુ થશે તો બીજો ઘટક કયો આવ્યો? ડીઈ સાઇન ફાઈ. ક્લિયર? જુઓ તો અહીંયા ડીઈ બરાબર શું હશે? ડીઈ. ઓકે, જ્યાં ડીઈ છે તે બિંદુવત વિદ્યુતભાર કયો લીધો છે? બિંદુવત વિદ્યુતભાર ડીક્યુના લીધે તેના કેન્દ્ર પર ચાપના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો ડીઈ નું વેલ્યુ શોધવી હોય તો ડીઈ બરાબર કે કોના લીધે આવે છે? ડીક્યુ વિદ્યુતભારને લીધે આવે છે તો ડીક્યુ અને છેદમાં આર. આર મતલબ કે અંતર. કોની વચ્ચેનું અંતર? કે કેન્દ્ર અને આ વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો વિદ્યુતભાર અને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું હશે? જે અર્ધવર્તુળાકાર ચાપ છે તેની ત્રિજ્યા જેટલું. ક્લિયર? તો અહીંયા શું આવશે? r². રેડી? હવે વિચાર કરો તો દરેક વિદ્યુતભાર છે તેના માટે
તેના માટે કે તો અચળ છે, તેના માટે ડીક્યુ છે, દરેક ખંડ સરખા લઈએ તો વિદ્યુતભાર પણ કેવો આવશે? સરખો જ આવશે. આર ત્રિજ્યા પણ કેવી આવશે? સરખી આવશે. કે આ ખંડ માટે પણ ડીક્યુ અને આ ખંડ માટે ડીક્યુ બંને માટે સરખા, ત્રિજ્યા પણ બંને માટે સરખી, કે સરખા. તો બંને ખંડ માટે ડી ની વેલ્યુ સરખી થશે. બંને ખંડ માટે ડીઈ સમાન, ડીઈ છે તે સમાન છે. ઓકે. હવે આ જે બંને ખંડ લીધા છે, આ ખંડ છે તે x પ્લસ ધન x થી 5 ડિગ્રી આવેલો છે અને આ બીજો ખંડ છે તે ઋણ અક્ષ થી 5 ડિગ્રી આવેલો છે. ક્લિયર? તો બંને જે ખૂણા છે ફાઈ જ રાખેલા છે, તો ખૂણા પણ કેવા છે? ખૂણા પણ સરખા છે. ખૂણો મતલબ કે કયો? ફાઈ સરખા છે. યસ, બંને સરખા હોય, ડી સમાન છે, ફાઈ સમાન છે, તો એમ કહું કે ડીઈ કોસ ફાઈ અને ડીઈ કોસ ફાઈ આ ઘટકના લીધે આ પહેલો જે વિદ્યુતભાર છે તેનો ઘટક એક છે ડીઈ કોસ ફાઈ તે, અને બીજા વિદ્યુતભારને લીધે ઘટક છે ડીઈ કોસ ફાઈ બંને સરખા હશે, કારણ કે અહીંયા ડીઈ કોસ ફાઈમાં ડી પણ સમાન છે અને ફાઈ પણ સમાન છે. તો બંનેના ડી કોસ ફાઈ છે ઘટક, ડી કોસ ફાઈ ઘટક છે તે કેવા રહેશે? સમાન. ઓકે. તો એવી જ રીતે બંનેના ડીઈ સાઇન ફાઈ પણ સરખા જ રહેશે, કારણ કે ફાઈની વેલ્યુ અને ડીની વેલ્યુ બંને માટે કેવી છે? સમાન છે. ઘટક પણ કેવા આવશે? સમાન આવશે. યસ. પરંતુ આ જે બંને ખંડના લીધે ઉદ્ભવતો જે ડી કોસ થીટા ઘટક છે તે પહેલાને લીધે ઉદ્ભવતો આ બાજુ છે, બીજા ખંડને લીધે ઉદ્ભવતો આ બાજુ છે, બંને એકબીજાને સમાન છે, પરંતુ કેવા છે? વિરુદ્ધ છે. તેથી એકબીજાને શું કરશે? નાબૂદ કરશે, એકબીજાનો વિરોધ કરશે ને. યસ. પછી ડી સાઇન થીટા, બંને ખંડના લીધે ડી સાઇન થીટા છે તો માઇનસ વાય દિશામાં જ છે, તો સમાન છે અને એક જ દિશામાં. તો આનો શું થશે? સરવાળો થશે. યસ, શું થશે? સરવાળો થશે. તો આના ઉપરથી આપણને જાણવા શું મળે છે કે ડી કોસ થીટા ઘટક છે એ તો નાબૂદ થઈ ગયો છે. તો જે કોઈ પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે તે કોના લીધે મળે છે? ડી સાઇન થીટાના લીધે મળે છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડીઈ સાઇન થીટા ઘટકના લીધે મળે છે. ઓકે. તો હવે આપણું વિદ્યુત ક્ષેત્ર છે તે ડીઈ ની જગ્યાએ કેટલું થઈ ગયું? ડીઈ સાઇન થીટા થઈ ગયું. ઓકે. પરંતુ આ ડીઈ સાઇન થીટા છે તે કોના લીધે હોય છે? ડીઈ સાઇન થીટા છે તે એકના લીધે હોય છે, એક ખંડના લીધે. એવી જ રીતે ડીઈ સાઇન થીટા છે તે બીજા ખંડના લીધે હશે, એવી જ રીતે ડીઈ સાઇન થીટા છે ત્રીજા ખંડના લીધે હશે, એવી જ રીતે ડીઈ સાઇન થીટા છે તે દરેક ખંડના લીધે હશે. ઓકે. અને વર્તુળાકાર રિંગ ઉપર બે જોડ વિદ્યુતભારની બે જોડ એવી બનશે કે જે તેના ડીઈ કોસ થીટા ઘટક છે તે એકબીજાને નાબૂદ કરશે. ખાલી શું મળશે? ડીઈ સાઇન થીટા જ મળશે. તો ઈ બરાબર ટોટલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ડીઈ સાઇન થીટાનો સરવાળો કરવો પડે. સરવાળો ના કરીએ તો શું કરવું પડે? સંકલન કરવું પડે. યસ. તો અહીંયા ક્યાંથી ક્યાં સુધી સંકલન કરવાનું થશે વિદ્યાર્થી મિત્રો? ઓકે, સોરી, સાઇન ફાઈ છે. શું છે? સાઇન ફાઈ છે. ઓકે. ફાઈ કયો ખૂણો છે? આ ફાઈ ખૂણો. ક્યાંથી ક્યાં સુધી બદલવાનો છે? કે જો શરૂઆતમાં તમે ખંડ અહીંયા વિચારો છો તો ફાઈ બરાબર કેટલા હશે? 0 હશે. ફાઈ કેટલા હશે? 0 હશે. પછી અહીંયા આવો છો તો ફાઈ બરાબર કેટલા થઈ ગયા? π/2. બધા જ વિદ્યુતભારોના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે ડી સાઇન થીટા છે. ઓકે. અને તેનો આપણે સરવાળો કરવાનો છે તો બધા જ વિદ્યુતભાર છે તે આવી જવા જોઈએ ને. બધા જ વિદ્યુતભાર છે તે આવી જવા જોઈએ. તો તેને કવર કરવા માટે ફાઈ ખૂણો છે તે ક્યાંથી ક્યાં સુધી બદલાશે? 0 થી લઈને અહીંયા સુધી. તો આ ફાઈ એંગલ કેટલો થઈ ગયો? 180 મતલબ કે પાઈ કહી શકીએ. સમજાઈ ગયું? લિમિટ કઈ રીતે મૂકેલી છે? તો લિમિટ મૂકતા આવડી જાય એટલે કમ્પ્લીટ, અને લિમિટ મૂકતા તો ફાવી જ જશે ને. ચલો. ઓકે. હવે
આપણે અહીંયા વેલ્યુ મૂકી દઈએ કે સંકલનમાં 0 થી પાઈ ડીઈ ડી બરાબર શું આવે છે કે ડીક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ સાઇન ફાઈ. ઓકે, સાઇન ફાઈ. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો ડીક્યુ છે અને સાઇન ફાઈ છે. સંકલન કોનું કરવાનું છે કેમ ખબર પડશે? 0 થી પાઈ. 0 થી પાઈ મતલબ કે ફાઈનું સંકલન કરવાનું છે. ફાઈનું સંકલન કરવાનું છે. યસ. હવે કોઈ પણ ખૂણો ફાઈ છે તેનું સંકલન ક્યારે થશે? એની બાજુમાં ડી એક્સ હોય ત્યારે થશે નહીં. કોઈ ખૂણો ફાઈ છે 0 થી લઈને પાઈ લઈ લે, લિમિટ એની 0 થી લઈને પાઈ, તેનું સંકલન ક્યારે થશે? તેની બાજુમાં ડીક્યુ હશે ત્યારે થશે નહીં. કોઈ ખૂણો ફાઈ છે તેનું સંકલન 0 થી પાઈ સુધી કરવાનું છે તો તેની બાજુમાં ડી ફાઈ હશે તો થશે. યસ સર, તો થશે. ક્લિયર ને? આ તો તમને ખબર જ હશે સંકલન ક્યારે થાય કે અહીંયા ફાઈ છે તો ડીએક્સ ના હોવું જોઈએ, ફાઈ છે તો ડીક્યુ ના હોવું જોઈએ, ફાઈ છે તો શું હોવું જોઈએ? ડી ફાઈ જ હોવું જોઈએ, તો જ સંકલન છે થઈ શકે છે. અહીંયા આપણને એ તો ખબર પડી ગઈ કે સંકલન છે તે ફાઈનું કરવાનું છે 0 થી પાઈ. તો સાઇન ફાઈ છે તેનું સંકલન કરવાનું છે તો બાજુમાં શું હોવું જોઈએ? ડી ફાઈ હોવું જોઈએ ને, ડી ફાઈ હોવું જોઈએ ને. પરંતુ એ બાજુમાં શું છે? ડીક્યુ છે. કે અને આર સ્ક્વેર તો કેવા હશે? અચળ જ હશે ને. ચલો હું લખી નાખું કે 0 થી ઓકે કે અને આર છે. આર તો ત્રિજ્યા છે, વર્તુળની ત્રિજ્યા કંઈ બદલાવાની છે નહીં. 0 થી પાઈ તો શું લખશું કે સાઇન ફાઈ ડોટ ડીક્યુ. લે, સાઇન ફાઈ છે, ફાઈનું સંકલન કરવાનું છે, સાઇન ફાઈનું સંકલન કરવાનું છે, પરંતુ બાજુમાં ડીક્યુ છે તો સંકલન થશે નહીં. શું કરવું પડશે? ડી ફાઈ લાવવું પડશે. તો ડી ફાઈ લાવવું પડશે તો આપણો ટાસ્ક શું રહ્યો કે ડીક્યુને ડી ફાઈમાં કન્વર્ટ કરવાનું, કે ડીક્યુને ડી ફાઈમાં ડી ફાઈના પદમાં લખવાનું, ડી ફાઈના પદમાં લખવાનું. અથવા તો આમ પણ ખબર પડી શકે. આપણને ખબર કેમ પડશે? ડીક્યુને ડી ફાઈમાં કન્વર્ટ કરવાનું આના ઉપરથી. અને આમ પણ ખબર પડે કે આખી રિંગ છે તેના ઉપર વિદ્યુતભાર છે, તેની વિદ્યુતભાર ઘનતા લેમડા છે. તો આ નાનકડો અમથો ખંડ છે તેનો વિદ્યુતભાર ડીક્યુ છે. તો એ ડીક્યુ વિદ્યુતભાર હશે કેટલો? તો તે ડીક્યુ વિદ્યુતભાર હશે કેટલો? ઓકે, તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર શું લખીએ છીએ આપણે? ડીક્યુના છેદમાં ડીએલ. ડીક્યુના છેદમાં ડીએલ. આના પરથી ડીક્યુ બરાબર શું આવશે? કારણ કે આપણે ડીક્યુને છે તેને ડી ફાઈના પદમાં લખવાનું છે. ડીક્યુને કરતા બનાવી લો. ડીક્યુ બરાબર લેમડા ઇન્ટુ ડીએલ. વિદ્યાર્થી મિત્રો, ડીએલ શું છે? આ જે ચાપ આપેલી છે ને, આ જે ખંડ છે ને તેની લંબાઈ કહે છે કે ડીએલ. આ જે લંબાઈ છે ને તે કેટલી છે? ડીએલ છે. તો એ ચાપની લંબાઈ કેટલી આવે? ચાપ બરાબર શું લખીએ છીએ આપણે? ખૂણો. ચાપ બરાબર શું લખીએ છીએ? ખૂણો કેટલો છે? ડી ફાઈ ગુણ્યા ત્રિજ્યા. આમ જ છે? આમ છે કે નહીં? કે આ જે છે ઝૂમ કરું છું, ઝૂમ બરાબર ઝૂમ. ઓકે, આપણે આ ચાપ છે, રેડી? ચાપ છે તેને આપણે કેટલી કહીએ છીએ? ડીએલ કહીએ છીએ. આ ખૂણો કેટલો છે? ડી ફાઈ કહીએ છીએ. અને આ શું છે? રિંગની ત્રિજ્યા છે. તો આના ઉપરથી આપણે ચાપની લંબાઈ શોધવી હોય તો ચાપ બરાબર શું લખીએ છીએ? કે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ડી ફાઈ, ત્રિજ્યા બરાબર આર અને ચાપ બરાબર ડીએલ. તો ડીએલ બરાબર શું આવી ગયું? આર ડી ફાઈ. તો મૂકી દો કે ડીએલ બરાબર આર ઇન્ટુ ડી ફાઈ. તો શું આવ્યું? લેમડા આર ડોટ ડી ફાઈ. કોના બરાબર? ડીક્યુ બરાબર. કોના બરાબર? ડીક્યુ બરાબર. તો ડીક્યુ છે તે કોના પદમાં આવેલો? ફાઈના, ડી ફાઈના પદમાં. એ તો આપણે જોતું હતું. આવી ગયો? ઓકે, કે ડીક્યુ છે તે ડી ફાઈના પદમાં આવેલું છે. તો ડીક્યુની જગ્યાએ હવે આપણે આ લેમડા આર ડોટ ડી ફાઈ મૂકી દઈએ. તો ઈ બરાબર કે બાય આર સ્ક્વેર સંકલનમાં 0 થી પાઈ સાઇન ફાઈ ડોટ ડીક્યુ બરાબર લેમડા આર ડી ફાઈ, લેમડા આર ડોટ ડી ફાઈ. યસ,
तो લેમડા આર બાજુમાં નીકળી જશે, એકવાર આર કેન્સલ થઈ જશે તો કે લેમડા બાય આર 0 થી પાઈ સાઇન ફાઈ ડોટ ડી ફાઈ. જો ફાઈની બાજુમાં ડી ફાઈ આવી ગયો તો હવે એનું સંકલન થશે. સાઇનનું સંકલન તો તમને ખબર હોવી જોઈએ. સાઇનનું સંકલન શું થઈ જશે કે માઇનસ કોસ ફાઈ, ક્યાંથી ક્યાં સુધી? 0 થી પાઈ સુધી. તો કે લેમડા બાય આર પહેલાં મૂકી દો અપર લિમિટ, તો ફાઈની જગ્યાએ પહેલાં પાઈ માઇનસ માઇનસ કોસ લોઅર લિમિટ તો કોસ 0. ક્લિયર? ચલો કે લેમડા બાય આર કોસ પાઈ, કોસ પાઈ કોસ 0 એટલે 1 અને કોસ પાઈ એટલે -1 તો માઇનસ અને -1 માઇનસ, પછી અહીંયા માઇનસ છે અને કોસ 0 બરાબર 1 તો -1. યસ યસ ઓકે. ચલો તો કે લેમડા બાય આર આના બરાબર શું થઈ જશે? 1 થઈ જશે. આના બરાબર 1 થઈ જશે તો શું આવે છે કે ઈ બરાબર 2k લેમડા બાય આર. ઈ બરાબર 2k લેમડા બાય આર. બસ, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી ગયું. કોના લીધે મળેલું છે? અર્ધવર્તુળાકાર ચાપના લીધે, અર્ધવર્તુળાકાર રિંગના લીધે. ક્યાં મળેલું છે? તેના કેન્દ્ર ઉપર. કેટલું મળેલું છે કે 2k લેમડા બાય આર. અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા કહેતો તો બધું જ વિદ્યુત ક્ષેત્ર ક્યાં લાગે છે? ડી સાઇન થીટાના લીધે નીચે તરફ જ લાગે છે. એક્સ વાળા ઘટક તો એકબીજાને નાબૂદ થાય છે, તો બધું જ વિદ્યુત ક્ષેત્ર ક્યાં લાગે છે? આઈ દિશામાં, સોરી જે દિશામાં. અને કેવી જે દિશામાં? પ્લસ કે માઇનસ દિશામાં. ક્લિયર? તો આ સદિશ સ્વરૂપમાં પણ લખી શકીએ, તેનું મૂલ્ય પણ ખબર પડી ગઈ. સમજાઈ ગયું? આ કોના લીધે મળેલું છે? અર્ધવર્તુળાકાર રિંગના લીધે મળેલું છે. તો આપણે આવું છે તે પા ભાગની રિંગના લીધે ગોતીએ. કોના લીધે ગોતીએ? પા ભાગની રિંગના લીધે. લખી નાખો ચલો વ્યવસ્થિત રીતે. आने से उसके आए बहार, जाने से उसके जाए बहार, बड़ी मस्तानी है मेरी महबूबा, मेरी जिंदगानी है मेरी महबूबा. ओके चलो पा ભાગની રિંગના લીધે કે કેટલા ટકા છે? 25%. રેડી? કે પા ભાગની રિંગ તો આ ટાઈપની વસ્તુ થશે. યસ, તેનું કેન્દ્ર ઓ અહીંયા લઈ લઈએ. આની ઉપર વિદ્યુત પર હવે સ્પીડમાં ચાલશે, કારણ કે એક વખત આપણે વ્યવસ્થિત રીતે ધીરે ધીરે છે તે સમજાવી દીધેલું છે. ઓકે ચલો, પા ભાગની રિંગ છે તો અહીંયા આપણે એક નાનકડી એમથી ચાપ ધારીએ છીએ. તે છે તેનો ખૂણો છે તે ડી ફાઈ છે અને તેણે એક્સ અક્ષિસ સાથે ખૂણો બનાવેલો ખૂણો કેટલો છે? ફાઈ છે. એક્સ અક્ષિસ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? ફાઈ છે. ઓકે, તો આ ડી ફાઈના લીધે ઓ બિંદુ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે ક્યાં આવશે? આ દિશામાં, જેને ડીઈ કહીએ છીએ. યસ ઓકે. આ એંગલ ફાઈ છે તો આ એંગલ ફાઈ આવશે. તો ડીના બે છોકરા, એક તો છે તે એક્સ દિશામાં જશે, તેને આપણે કહીશું ડીઈ કોસ ફાઈ. રેડી? અને બીજો છે તે -y દિશામાં જશે, જેને કહીશું ડીઈ સાઇન ફાઈ. રેડી? અગાઉ કરેલું છે તેમ જ કરેલું છે. પછી અહીંયા ઘટક વિચારો તો ક્યાં જશે? ડી સાઇન ફાઈમાં જ જશે. અહીંયા ઘટક વિચારો, વધુ વધારે તમે અહીંયા વિચારી શકો છો. તો બધું જ વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? નીચેની તરફ જ આવશે, ડી સાઇન ફાઈમાં. અહીંયા વિચારો તો બધું ડી કોસ ફાઈમાં. અહીંયા વિચારો તો અડધું ડી કોસ ફાઈમાં જશે, અડધું છે તે ડી સાઇન ફાઈમાં થશે. રેડી? અહીંયા તો વિદ્યાર્થી મિત્રો કે આ કણ દ્વારા ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એનો ડી કોસ ફાઈ ઘટક કે ડી સાઇન ફાઈ ઘટક છે, બંનેને લીધે વિદ્યુત ક્ષેત્ર મળશે. એકય છે તે નાબૂદ થશે નહીં. અગાઉના કેસમાં શું થતું હતું? આ ઘટક દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે અને એની સામેનો જે ઘટક છે, ઘટક દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે, ખંડ દ્વારા ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે તે આ તરફ હતું. તો ડી કોસ ફાઈ ને ડી કોસ ફાઈ છે તે નાબૂદ થઈ જતા. પરિણામી કોના લીધે મળતું હતું? ડી સાઇન ફાઈના લીધે જ મળતું હતું. પરંતુ આપણે અહીંયા શું કરેલું છે કે બંનેના લીધે. કોના લીધે? બંનેના લીધે મળશે, કે ડી કોસ ફાઈના લીધે પણ મળશે અને ડી સાઇન ફાઈના લીધે પણ મળશે. તો પહેલું કોના લીધે મળે છે? પહેલાં તો લઈ લઈએ કે -x દિશામાં મળે છે.
-x દિશામાં. યસ, તો હું એને e -x કહી દઉં. ચલો, તો એ કેટલું થશે કે de cos નું સંકલન કરવાનું. de cos નું સંકલન કરવાનું. ક્યાંથી ક્યાં સુધી કરવાનું? ફાઈ ખૂણો બદલવાનો છે. ક્યાંથી? કે અહીંયા શરૂઆતમાં ખંડ લઈએ છે, પછી છેલ્લામાં છેલ્લો ખંડ છે તે આપણને π/2 મળે. તો શરૂઆતમાં 0 થી લઈને π/2 સુધી. યસ, સેમ જ વસ્તુ. de બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? k dq r² ઇન્ટુ cos phi. આ જે વિદ્યુતભાર છે તે કેટલો હશે? dq હશે. આ અંતર છે તે r કેટલું હશે? અંતર છે તે r હશે. તો k dq upon r² ઇન્ટુ cos phi. તો એમના નતા તે ઓકે. k કોમન, d છેદમાં r² કોમન, 0 થી π/2 cos phi ડોટ dq. ક્લિયર? ઓકે, તો અહીંયા cos phi છે તો અહીંયા d phi લાવવું પડશે. સેમ અગાઉ કર્યું તે તેને કોપી પેસ્ટ. તો dq બરાબર શું થશે કે dq બરાબર લેમ્ડા ઇન્ટુ dl. લેમ્ડા બરાબર dq/dl. તો dq બરાબર લેમ્ડા ઇન્ટુ dl. dl શું છે? આ ચાપની લંબાઈ. તે કેટલી આવશે? d phi ઇન્ટુ r આવશે. d phi ઇન્ટુ r, અથવા તો લખી શકીએ કે r ઇન્ટુ d phi. ઓકે, તો મૂકી દો કે -x એક્સિસ ઉપરમાં જે વિદ્યુત ક્ષેત્ર આ મળે છે k/r² 0 થી π/2 cos phi. અને dq ની જગ્યાએ dq બરાબર આવે છે લેમ્ડા r ડોટ d phi. ક્લિયર? ચલો, લેમ્ડા કોમન, r કોમન, એકવાર r વહી જશે તો e - x k લેમ્ડા/r. કોનું સંકલન કરવાનું છે? 0 થી π/2 cos phi ઇન્ટુ d phi. ફાઈનું સંકલન કરવાનું. તો બાજુમાં d phi આવી ગયું છે, તો હવે તો સંકલન થશે. ચલો, તો k લેમ્ડા/r. cos phi છે તેનું સંકલન આવશે પ્લસ sin phi. ખાસ સંકલનમાં ભૂલ કરવાની નથી. 0 થી π/2 લિમિટ મૂકી દો. k લેમ્ડા/r sin π/2 માઇનસ sin 0. યસ, ચલો, તો k લેમ્ડા/r sin π/2 sin 90 બરાબર તો કેટલા થશે? 1. અને sin 0 બરાબર 0. તો કાઉન્સમાં શું આવશે? 1 જ આવશે. તો x દિશામાં કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે? -x દિશામાં છે તે k લેમ્ડા/r. રેડી ને? કે આ દિશામાં ટોટલ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર -x દિશામાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? k લેમ્ડા/r. કારણ કે કયો ફેક્ટર લીધો તો? cos વાળો લીધો તો. તો એવી જ રીતે આપણે બીજું કોના દ્વારા ઉદ્ભવે છે? d sin phi છે તે ક્યાં આવેલું છે? -y એક્સિસ આવેલું છે. તો -y એક્સિસ પર, y અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. યસ, તો કોના ઉપર? સેમ એ જ વસ્તુ કોપી પેસ્ટ. e - y 0 થી π/2. હવે માઇનસ અક્ષ ઉપર છે તો d cos θ ની જગ્યાએ થઈ જશે d sin phi. યસ, બરાબર 0 થી π/2 d ની જગ્યાએ આવશે k ડોટ dq/r² ઇન્ટુ sin phi. યસ, અહીંયાથી છે તે k કોમન, r² કોમન, 0 થી π/2 ડોટ sin phi ડોટ dq. પરંતુ જ્યાં વિદ્યાર્થી મિત્રો dq બરાબર શું આવશે? જ્યાં dq બરાબર સેમ જ, dq બરાબર લેમ્ડા ઇન્ટુ dl અને dl બરાબર શું આવશે? r ડોટ d phi. મૂકી દો તો -y દિશામાં કેટલું આવશે? k/r² 0 થી π/2 sin phi. અને dq ની જગ્યાએ આવશે લેમ્ડા r ડોટ d phi. યસ, લેમ્ડા કોમન, લેમ્ડા સાઈડમાં લઈ લઈએ, r સાઈડમાં લઈએ, r એકવાર કેન્સલ. તો k લેમ્ડા/r 0 થી π/2 sin phi ડોટ d phi. યસ, સંકલન. કોનું સંકલન?
સાઇનનું સંકલન કેટલું આવે માઇનસ કોસ ફાઈ આવે અગાઉ વાત કરી ગયા છે ક્યાંથી 0 થી π/2 તો વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર માઇનસ વાય દિશામાં કે લેમ્ડા/r અપર લિમિટ માઇનસ કોસ π/2 અને માઇનસ કોસ 0 યસ ચલ તો કે લેમ્ડા/r કોસ π/2 તો મારા મત મુજબ તો લગભગ 0 થવું જોઈએ કેટલું થવું જોઈએ 0 થવું જોઈએ પછી માઇનસ અને માઇનસ કોસ 0 તો કોસ 0 ની વેલ્યુ કેટલી આવશે 1 તો માઇનસ પ્લસ તો માઇનસ વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે તે પણ કેટલું આવે છે કે લેમ્ડા/r ઓકે આ કઈ દિશામાં છે જે કેપ દિશામાં છે અને માઇનસ જે કેપ દિશામાં છે આ છે તે આઈ કેપ દિશામાં છે પરંતુ માઇનસ ઓકે તો સદિશ સ્વરૂપમાં લખી શકીએ આપણે એને સદિશ સ્વરૂપમાં અર્ધવર્તુળાકાર રિંગના લીધે તેના કેન્દ્ર ઉપર જે વિદ્યુત ક્ષેત્ર મળે છે ઈ તે કેટલું આવે છે EX પ્લસ EY સદિશ સ્વરૂપમાં એરા દર્શાવો સાહેબ ઓકે એક્સ દિશામાં છે તે કેટલું આવે છે કે લેમ્ડા/r પરંતુ કઈ દિશામાં માઇનસ એક્સ તો માઇનસ આઈ કેપ યસ એ જ વાય દિશામાં પણ કેટલું આવે છે કે લેમ્ડા/r પરંતુ કઈ દિશામાં માઇનસ જે દિશામાં ક્લિયર આ થઈ ગયું સદિશ સ્વરૂપમાં થઈ ગયું હવે આનું મૂલ્ય શોધવું હોય તો પરિણામી મૂલ્ય તો આપણે શું લખીએ માનાંકમાં ઈ તો માનાંકમાં ઈ શોધવું હોય તો ખબર જ છે કે EX નો વર્ગ વત્તા EY નો વર્ગ ક્લિયર ઓકે તો EX આપણે મૂલ્યને લઈએ આનો વર્ગ કરીએ તો શું આવશે કે સ્ક્વેર કે લેમ્ડા/r નો વર્ગ વત્તા EY નો વર્ગ EY બરાબર પણ શું છે કે લેમ્ડા/r તો કે લેમ્ડા/r નો વર્ગ યસ તો વર્ગમૂળમાં શું આવશે 2 કે લેમ્ડા/r નો વર્ગમૂળ કાઢીએ તો શું આવે છે √2 કે લેમ્ડા/r √2 કે લેમ્ડા/r તો આપણને મૂલ્ય મળી ગયું કે અહીંયા પરિણામી મૂલ્ય કેટલું હશે આ જે વિદ્યુત ક્ષેત્ર પરિણામી ઈ મળે છે તે કેટલું હશે √2 કે લેમ્ડા/r x દિશા y દિશામાં તમને જે મળે છે તે કેટલું છે y દિશામાં તે કે લેમ્ડા/r છે ey બરાબર કેટલા છે કે લેમ્ડા/r છે ઓકે પછી આ જે x દિશામાં મળે છે ex એ પણ કેટલું છે કે લેમ્ડા/r જ છે કેટલું છે કે લેમ્ડા/r જ છે સમજાઈ ગયું ઓકે તો સદિશ સ્વરૂપમાં લખેલું છે ટોટલ મૂલ્ય શોધેલું છે અને હજી આપણે ખૂણો શોધવો હોય તો કે આ જે વિદ્યુત ક્ષેત્ર લાગે છે તેની દિશા હશે કઈ જગ્યાએ આપણે તો દર્શાવી દીધું છે કે ત્રીજા ચરણમાં આવેલું છે પણ ત્રીજા ચરણમાં કેટલા ખૂણે કે આ ફાઈ શોધવો હોય તો ફાઈ શું છે માઇનસ એક્સ અક્ષથી પરિણામી વિદ્યુત ક્ષેત્રએ બનાવેલો ખૂણો માઇનસ એક્સ અક્ષથી પરિણામી વિદ્યુત ક્ષેત્રએ બનાવેલો ખૂણો તો ફાઈ શોધવું હોય તો આપણે શું કરી શકીએ કે દિશા શોધવી છે કોની દિશા પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી છે તો શું કરશો કે tan phi બરાબર સામેની બાજુ તો કયો ઘટક થશે સામેની બાજુ તો y ઘટક થશે યસ તો ey ના છેદમાં ex tan phi બરાબર ey ના છેદમાં ex હવે ey શું છે y દિશામાં વિદ્યુત ક્ષેત્ર તો k લેમ્ડા/r છે x દિશામાં પણ k લેમ્ડા/r છે તો 1 થઈ ગયું તો માટે phi બરાબર કેટલા થઈ ગયા tan ઇન્વર્સ 1 અને tan ઇન્વર્સ 1 ક્યારે થશે π/4 હોય ત્યારે થશે ક્યારે થશે π/4 મતલબ કે 45 ડિગ્રી કેટલી ડિગ્રીએ 45 ડિગ્રીએ તો આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ને તે ત્રીજા ચરણમાં મળશે અને ક્યાં મળશે એક્ઝેક્ટ વચ્ચે આ ખૂણો કેટલો આવ્યો 45 ડિગ્રી આવી ગયો ઓકે તો આપણે કોના માટે લખેલું છે કે પા ભાગની રિંગ માટે
રેડી। હવે સવાલ એ થાય કે સાહેબ પા ભાગની કોઈપણ ચાપ આપેલું હોય તો ચાપના રિંગના કેન્દ્ર પર રિંગના કેન્દ્ર ઉપર આને આપણે શું કહેશું? વ્યાપક સ્વરૂપ કહેશું। શું કહેશું? વ્યાપક સ્વરૂપ। ઓકે, ચલો વ્યાપક સ્વરૂપ છે તો કોઈ પણ ચાપ લેવાની છે। કોઈ પણ ચાપ મતલબ કે ગમે તે નહીં, ગમે તે મતલબ કે જેનો એંગલ આપણને ખબર ના હોય, અથવા તો આપણે કેમ કહેતા હતા ફિક્સ કે અર્ધવર્તુળાકાર છે, વર્તુળાકાર છે, અથવા તો પા ભાગની છે। અહીંયા કોઈ પણ ચાપ લઈએ છે તો કોઈ પણ ચાપ માનો કે આટલી જ છે, આપણને ખબર નથી। ઓકે, આ છે તે કેન્દ્ર O છે, આ છે તે કેન્દ્ર O છે। હવે આ ચાપના લીધે, આ જે ચાપ છે તેના લીધે કેન્દ્ર ઉપર, ચાપના લીધે રિંગના કેન્દ્ર ઉપર છે તે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। તો શું કરીએ? ફરીવાર અહીંયા એક નાનકડો ઘટક લઈ લઈએ, યસ, જેનો એંગલ કેટલો હશે? d∅। કેટલો હશે? d∅। ઓકે, તેને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? ફાઈ હશે, યસ। તો d∅ છે તેના ઉપર વિદ્યુતભાર કેટલો હશે? dq હશે, અને તેના ખંડની લંબાઈ કેટલી હશે? dl હશે। તો આ dq વિદ્યુતભારને લીધે, આ ખંડના લીધે તેના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે તેની દિશા કઈ હશે? માની લઈએ કે પ્લસ વિદ્યુતભાર છે, રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી છે? લેમડા છે। ક્લિયર? તો એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે કેન્દ્રથી બહાર તરફ, અને આ કયું આવશે? DE આવશે। શું આવશે? DE। સેમ એ જ વસ્તુ રિપીટ થઈ છે હવે, પરંતુ વ્યાપક સૂત્ર લાવીએ છીએ। ઓકે, વ્યાપક સૂત્ર લાવીએ છીએ। ફાઈ આવી ગયેલું છે, તો આ એંગલ પણ ફાઈ। તો આ ઘટક કયો ઘટક થશે? DE cos ફાઈ। આ ઘટક કયો થશે? DE sin ફાઈ। સાહેબ આ તો તમે બીજી વાર રિપીટ કરો છો। યસ। હવે સવાલ એ આવે છે કે અહીંયા પણ બીજો એવો ઘટક ન હોય જે કોસ અથવા તો સાઇનને નાબૂદ કરશે। પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે બંને ઘટકને લીધે મળશે। DE sin ફાઈના લીધે પણ મળશે અને DE cos ફાઈના લીધે પણ મળશે। ક્લિયર? તો -x દિશામાં છે તે વિદ્યુત ક્ષેત્ર E-x લખીશ, અને કોના દ્વારા? કે DE cos ફાઈના લીધે। પરંતુ ત્યારે અર્ધવર્તુળ પા ભાગની રિંગ હતી તો ખૂણો કેટલો લેતા હતા? 0 થી π/2। પરંતુ આપણને આ જે રિંગ છે, ચાપ છે, તે ચાપનો ખૂણો આપણે કોઈ પણ થીટા લઈ લઈએ કે કેટલી ચાપ લીધી છે? થીટા ખૂણાવાળી ચાપ લીધી છે। કેવડી લીધી છે? થીટા ખૂણાવાળી છે તે ચાપ લીધેલી છે। ઓકે, થીટા ખૂણાવાળી ચાપ લીધેલી છે। આ ચાપ છે તેનો ખૂણો કેટલો હતો? થીટા। અગાઉના કેસમાં પા ભાગની રિંગ હતી ત્યારે ચાપનો ખૂણો કેટલો હતો? π/2। અર્ધવર્તુળાકાર પા ભાગની રિંગ હતી ત્યારે જે ચાપ થતી હતી, ચાપ કઈ હતી? પા ભાગની રિંગ હતી ત્યારે થીટા બરાબર આપણે શું લેતા હતા? 0 થી π/2। અર્ધવર્તુળાકાર રિંગ હતી ત્યારે ખૂણો શું લેતા હતા? ચાપ છે તે અર્ધવર્તુળાકાર છે, ચાપ હતી અર્ધવર્તુળાકાર હતી ત્યારે ખૂણો કેટલો લેતા હતા? 0 થી π લેતા હતા। પરંતુ અહીંયા આપણને ખૂણો ખબર નથી। માની લઈએ કે થીટા ખૂણો છે। શા માટે થીટા ધારેલો છે? કારણ કે આપણે શું મેળવવું છે? વ્યાપક સ્વરૂપ મેળવવું છે। શું મળવું છે? વ્યાપક સ્વરૂપ। ઓકે, તો હવે ખૂણો આપણને ખબર નથી, તો ફાઈ ક્યાંથી ક્યાં બદલાશે? 0 થી થીટા મુજબ બદલાશે। 0 થી થીટા મુજબ, યસ। તો π/2 હોય ત્યાં શું આવી જશે? થીટા જ આવી જશે। બાકી બધી વસ્તુ સેમ કે D બરાબર k.dq/r², અને cos ફાઈના cos ફાઈ, k/r² કોમન। સાહેબ π/2 ની જગ્યાએ હવે ચાપ છે તે થીટાની છે, યસ। તો cos ફાઈ એમના, અને dq જેમ છે તેમજ આ dq ને કેમાં કન્વર્ટ કરવાના રહેશે? d∅માં કન્વર્ટ કરવાના રહેશે। કઈ રીતે કરીએ છીએ? કે dq બરાબર, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, આ તમને કન્વર્ટ કરતા આવડવું જોઈએ કે dq બરાબર લેમડા બરાબર શું લખીએ છીએ? dq/dl। તો dq બરાબર લેમડા ઇન્ટુ dl। dl શું છે? આ ચાપની લંબાઈ છે। ચાપની લંબાઈ શોધવી હોય તો ચાપ બરાબર ખૂણો કેટલો છે? d∅, યસ, અને ગુણ્યા ત્રિજ્યા કેટલી લઈએ છીએ? r લઈએ છીએ। તો dl બરાબર d∅ ઇન્ટુ r। તો dlની વેલ્યુ મૂકી દઈએ કે d∅ ઇન્ટુ r। તો dq આપણને મળી ગયો d∅ના પદમાં। તો dqની જગ્યાએ આપણે શું મૂકશું? કે dqની જગ્યાએ લેમડા r ઇન્ટુ d∅। સાહેબ અહીંયા ખૂણો કેટલો આવશે? થીટા આવશે,
यस ओके। तो लेमड़ा बाय आर कॉमन काढीए छीए पछी अहींया खूणो पाछो केटलो आवशे थीटा आवशे सेम ज वस्तु। हवे फेरफार थशे। हवे फेरफार शुं थशे के cos छे तेनुं संकलन केटलुं थयुं sin थयुं परंतु अहींया खूणो पाई बाय 2 ની જગ્યાએ કેટલું આવશે थीटा આવશે। समझे छे कई रीते व्यापक स्वरूप लावीए छीए। यस चलो थीटा छे तो अहींया अहींया अपर लिमिट थीटा मूकशुं लोअर लिमिट केटली मूकशुं 0 ज मूकशुं। यस सर। तो sin थीटा अने sin 0 ની वेल्यू केटली आवशे 0 ज आवशे। sin 0 ની वेल्यू केटली आवशे 0 ज आवशे। यस 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 ओके। sin थीटा तो अहींया केटलो थई गयो sin थीटा थई गयो। क्लियर ओके। तो बस आ मळी गयुं के -x दिशामां आ जे विद्युत क्षेत्र छे ते क्यां मळेलुं छे -x दिशामां। तो लखी शकीए के लेमड़ा बाय आर इंटू sin थीटा परंतु कई दिशामां छे कई दिशामां छे d cos थीटा घटक छे ते कई दिशामां छे -x दिशामां छे। तो i -i कैप। क्लियर ओके। तो आ तो व्यापक स्वरूप मळी गयुं आपणने कि कोई पण थीटा थीटा बदलावीए तो आपने खबर पड़ी जशे। एवी रीते y एक्सिस पर शोधी शकीए। y एक्सिस पर ey बराबर de sin phi de sin phi खूणो केटलो लेवानो छे खूणो केटलो लेवानो छे थीटा लेवानो छे। यस d बराबर सेम खूणो थीटा समजाय छे k बाय r स्क्वेर कॉमन पछी sin phi इंटू dq dq ની જગ્યાએ શું મૂકીએ છીએ આપણે લેમ્બડા ડોટ dl dl બરાબર r ડોટ d phi। તો ખૂણો કેટલો નીચે થીટા। यस dq ની જગ્યાએ શું મૂકવાનું છે લેમ્બડા r d phi। તો dq ની જગ્યાએ લેમ્બડા r d phi મૂકેલા છે। લેમ્બડા r ને બાજુમાં લઈએ તો r r કેન્સલ કે લેમ્બડા બાય r ખૂણો કેટલો આવશે થીટા આવશે। यस હવે ખૂણો थीटा sin નું સંકલન છે તે માઇનસ cos sin નું સંકલન છે તે માઇનસ cos ખૂણો કેટલો આવશે थीटा। यस ओके। હવે અપર લિમિટ હવે કેટલી આવશે અહીંયા थीटा। यस અહીંયા તો 0 તો અહીંયા શું થઈ જાય છે માઇનસ cos थीटा। તો આની જગ્યાએ શું આવશે માઇનસ cos थीटा। यस અને માઇનસ માઇનસ પ્લસ तो +1 माइनस माइनस प्लस तो +1। यस तो मळी गयुं कि ey बराबर केटलुं आवे छे ey बराबर के लेम्बड़ा बाय आर काउंसमां माइनस cos थीटा +1 cos थीटा +1। यस परंतु कई दिशा में छे d sin थीटा घटक छे ते -y दिशा में छे। तो आ विद्युत क्षेत्र ते मळे छे ते j परंतु कई -j दिशा में। यस ओके। तो आपणे आने व्यापक स्वरूपे बधुं लखी शकीए ने साहेब। आ ज वस्तु के सदिश स्वरूप में लखवुं होय तो खास व्यापक रीते हवे लखवानुं छे। ओके। तो परिणामी जे विद्युत क्षेत्र छे ते शुं मळशे x दिशा में अने y दिशा में। यस हवे x दिशा में केटलुं छे के लेम्बड़ा बाय r इंटू sin थीटा परंतु केवुं i कैप परंतु माइनस i कैप माइनस x दिशा में छे। यस ey बराबर के लेम्बड़ा बाय r काउंस में माइनस cos थीटा +1। ओके। कई दिशा में जे दिशा में। यस परंतु केवी माइनस सदिश स्वरूप में लखी नाख्युं। केमां लखेलुं छे सदिश स्वरूप में। ओके। चलो आमांथी के लेम्बड़ा आपणे कॉमन पण काढी शकीए। के लेम्बड़ा बाय आर कॉमन काढीए तो नानकड़ुं तो सूत्र बनी गयुं ने कि माइनस sin थीटा आई कैप अने माइनस 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 अंदर आपीए तो शुं थई जशे आ माइनस अंदर आपीए तो प्लस
cos थीटा -1 जे कैप यस चलो सदिश स्वरूप आपने मळी गयेलुं छे। चलो मूल्य शोधवुं छे तो मूल्य शोधवुं होय तो मानांक लई लो ने साहेब, सदिशनो मानांक लई लो, आनो मानांक लई लो, एनो मानांक लई लीए तो ex નો વર્ગ વત્તા ey નો વર્ગ है ने। ओके ओके चलो हवे आनो आपणे एक्स दिशामांना घटकनो वर्ग करवानो छे ने वाय दिशामांना घटकनो वर्ग करीने सरवाळो करीने तेनुं वर्गमूळ लई लेवानो छे। आनो वर्ग करीने वर्गमूळ लई लीए तो k लेमडा बाय r ज आवशे। समजाय छे कारण के तो बंनेमां छे। पछी एक्स दिशामां घटक केटलो छे -sin थीटा तो -sin थीटा नो वर्ग यस वाय दिशामां छे तो cos थीटा -1 तो cos थीटा -1 नो वर्ग यस। चलो तो k लेमडा बाय r sin स्क्वेर थीटा वर्गनुं विस्तरण आपो तो प्लस cos स्क्वेर थीटा -2 cos थीटा +1 यस sin स्क्वेर थीटा प्लस cos स्क्वेर थीटा बराबर 1 तो 1 -2 cos थीटा +1 वीरो वर्गमूल में लखवानुं भूलाई गयुं छे, वर्गमूल में लखवानुं भूलाई गयुं छे तो 2k लेमडा बाय r वर्गमूल में 2 - 2 cos थीटा यस 2 कॉमन काढी नाखीए तो √2 k लेमडा बाय r काउंस में शुं रहेशे 1 - cos थीटा। मैथ्स वाला ने तो खबर ज हशे, बायोलॉजी वाला ने जाणवुं पड़शे कि ज्यां 1 - cos थीटा बराबर 2 sin स्क्वेर थीटा बाय 2 क्लियर। तो मूकी दो कि ई वेल्यू केटली आवशे, ई नी वेल्यू √2 k लेमडा बाय r वर्गमूल में 1 - cos थीटा बराबर 2 sin स्क्वेर थीटा बाय 2 √2 कॉमन काढीए तो √2 × √2 तो 2k लेमडा बाय 2 √2 टाराना। ओके तो चलो आपने छे ते मूल्य मळी गयुं के 2k लेमडा बाय r sin थीटा बाय 2 तो आपने आ शुं मळे छे मूल्य मळे छे। तो छापी नाखो मूल्य कोनु विद्युत क्षेत्रनु कोना लीधे चापना लीधे क्या तेना केंद्र उपर केटलुं आवशे 2k लेमडा बाय r इंटू sin थीटा बाय 2 क्लियर। हवे सवाल ए थाय कि साहेब આપણે ખૂણો ગોતતા હતા ને કે આ ચાપ છે, ચાપ ઉપર કોઈ વિદ્યુત ભાર છે તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર E લાગતું હતું, આ દિશામાં લાગતું હતું, અહીંયા x દિશામાં કંઈક લાગતું હતું, y દિશામાં પણ કંઈક લાગતું હતું અને પરિણામી અહીંયા મળતું હતું। એ પરિણામીનું તો મૂલ્ય લખેલું છે, x દિશામાં કેટલું મળશે, x દિશામાં છે Ex બરાબર -k લેમડા r ઇન્ટુ sin થીટા, y દિશામાં k લેમડા બાય r cos થીટા -1 यस અને જે પરિણામી જે મૂલ્ય છે તે કેટલું આવશે 2k લેમડા બાય r ઇન્ટુ sin થીટા બાય 2 यस કે સાહેબ પરિણામી મૂલ્ય છે વિદ્યુત ક્ષેત્રનું આટલું મળે છે, પરંતુ ક્યાં મળે છે, કઈ દિશામાં મળે છે, આ ખૂણો કેટલો હશે તો આપણે શું ગોતવું છે, દિશા ગોતવી છે। यस चलो दिशा गोती लीए तो tan थीटा लखीए छे ने tan phi અને phi ખૂણો કહીએ છીએ, phi કહીએ છીએ ને tan phi બરાબર સામેની બાજુ તો ey ના છેદમાં ex ey y દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર k લેમ્બડા બાય r ઇન્ટુ cos થીટા -1 છેદમાં x દિશામાંનું તો k લેમ્બડા બાય r ઇન્ટુ sin થીટા k લેમ્બડા તો બંનેમાં છે તો એ તો કેન્સલ થઈ જશે તો y દિશામાંનું કેટલું રહેશે કે cos થીટા -1 y દિશામાંનું यस છેદમાં x દિશામાં કેટલું આવશે sin થીટા માઇનસ આપણે ઉપર આપી દઈએ તો શું થઈ જશે 1 cos થીટા છેદમાં sin થીટા
यस, तो थीटा आपने मळी गयो विद्यार्थी मित्रों कि थीटा बराबर tan इनवर्स 1 माइनस cos थीटा ना छेद में sin थीटा। तो जो आपने थीटा पण मळी गयो छे, शुं मळी गयुं? दिशा पण मळी गई। दिशा शुं कहे छे? थीटा बराबर tan इनवर्स 1 माइनस cos थीटा ना छेद में sin थीटा। ओके चलो, परंतु आ जे खूणो छे, आ खूणो छे ते क्यांथी मापवानो छे? क्यांथी मापीए छे? जोवो तो माइनस एक्स अक्ष थी मापीए छे ने, अहींया भूल करवानी नथी। खूणो छे ते माइनस एक्स अक्ष थी अने कई रीते विषम घड़ी दिशामां। आ खूणो छे ते माइनस एक्स अक्ष थी अने कई दिशामां? विषम घड़ी, घड़ियाळथी विरुद्ध हालवानुं छे, विषम घड़ी दिशामां मापवानो छे। ओके, तो આપણે વ્યાપક સ્વરૂપ છે તે તારવી લીધેલું છે કે આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને તમે કોઈ પણ પ્રકારનું છે રિંગવાળા બધા નહીં પરંતુ રિંગવાળા દાખલા છે તમે ગણી શકો છો। આપણે જે વસ્તુ જોઈતી ને કઈ અર્ધવર્તુળ રિંગ માટે, પા ભાગની રિંગ માટે, એ આપણે આના દ્વારા જોઈએ। જો પેલું કેવી રિંગ લીધી હતી? અર્ધવર્તુળાકાર रिंग। तो त्यारे विद्युत क्षेत्रનું મૂલ્ય કેટલું આવતું હતું વિદ્યાર્થી મિત્રો? E બરાબર 2k લેમ્બડા બાય r જ આવતું હતું ને। તો આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય શોધવું છે તો E બરાબર શું આવશે? 2k લેમ્બડા બાય r ઇન્ટુ sin થીટા બાય 2 થીટા કઈ રિંગ છે? अर्ध आटलू आववुं जोईए। रेडी? अर्धवर्तुळाकार रिंग है तो तेनी माटे थीटा बराबर केटला आवशे? पाई ज आवशे ने। ई थीटा कयो लेवानो छे कि अर्धवर्तुळाकार रिंग है तो आ टोटल एंगल केटलो थयो? 180 तो थयो। केटलो थयो? 180। तो मूकी दो कि 2k लेम्बड़ा बाय r sin थीटा नी जग्याए पाई, तो पाई बाय 2। तो ई बराबर केटला आवे छे? 2k लेम्बड़ा बाय r sin पाई बाय 2 એટલે 1। तो ई बराबर 2k लेम्बड़ा बाय r अहींया लखेલું જ હતું ને કે ई बराबर કેટલું આવ્યું તો આપણે 2k लेम्बड़ा बाय r डायरेक्ट આવી ગયું 2 મિનિટમાં, 2 મિનિટ પણ નહીં થઈ। यस, અને બીજું પણ શોધી શકીએ। આ તો આપણને ખાલી મૂલ્ય શોધેલું છે, આપણને એમ કીધું કે x દિશામાં કેટલું આવેલું હશે તો એ પણ ગોતી શકીએ, કારણ કે x દિશામાં કેટલું છે જોવો તો સદિશ સ્વરૂપમાંથી x દિશામાંનો ઘટક બૂચ મારી લ્યો કે ex બરાબર -k લેમ્બડા બાય r ઇન્ટુ sin થીટા i કેપ માઇનસ x દિશામાં જ આવશે ને। યસ, તો -k લેમ્બડા બાય r sin थीटा बराबर पाई sin पाई बराबर केटला थशे? 0 थशे। केटला थशे? 0 थशे। तो 0 i केप x दिशा में केटलू मळे छे? 0 मळे छे। केटलू मळे छे? 0 मळे छे। y दिशा में तो y दिशा में नो घटक बूच मारी ल्यो कि k लेम्बड़ा बाय r इंटू cos थीटा -1 इंटू j कैप। यस, ओके, चलो तो थीटा बराबर केटला मूकशुं? पाई cos पाई -1 इंटू j कैप cos पाई बराबर केटला आवे छे? -1। तो k लेम्बड़ा बाय r -1 इंटू j कैप, तो -2k लेम्बड़ा बाय r इंटू j कैप। तो y दिशा में मळे छे विद्यार्थी मित्रों। यस, y दिशा में मळे छे। क्या मळे छे? j अने क्या? -j में। तो आपने अर्धवर्तुळाकार रिंग माटे तो खबर तो हती। अर्धवर्तुळाकार रिंग माटे जे d cos θ घटक छे आना लीधे जे विद्युत क्षेत्र उद्भवतुं हतुं ते e आ बाजु हतुं, d आ बाजु हतुं, आ खूणो फाई, तो आ थई जतो तो de cos फाई। यस, आ थई जतो तो de sin फाई। यस, एवी रीते बीजो घटक होय, क्लियर, आ एंगल फाई होय तो आ एंगल फाई, आ घटक de तो आ थई जतो तो de cos फाई अने आ थई जतो तो de sin फाई। de cos फाई अने de cos फाई एक बीजाने कैंसल करता था
તો એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હતું, એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં, 0 દેખાણું યસ. હવે વાય દિશામાં ડી સાઇન થીટાને લીધે મળતું હતું, કેટલું મળશે 2k λ/r. ખબર પડી જાય ને એ કોના જેટલું છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેટલું જ છે. કારણ કે અર્ધવર્તુળાકાર રિંગ હોય ત્યારે પરિણામી બધું જ વિદ્યુત ક્ષેત્ર ક્યાં લાગે છે, વાય દિશામાં જ લાગે છે. એક્સ દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવતું જ નથી. તો બધું વિદ્યુત ક્ષેત્ર જે કુલ વિદ્યુત ક્ષેત્ર છે તે ક્યાં લાગે છે, માઇનસ વાય દિશામાં જ લાગે છે. તો માઇનસ વાય દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે, સરખું જ આવશે. યસ. હવે ખૂણો પણ શોધી શકીએ. આપણે શું ગોતેલું છે, મૂલ્ય આ છે તે સદિશ સ્વરૂપમાં. પછી ત્રીજી વસ્તુ કે ખૂણો થીટા બરાબર tan ઇન્વર્સ. એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે આટલું આવશે, પરંતુ આજે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આટલું મળે છે, પરંતુ ક્યાં મળશે tan ઇન્વર્સ 1 માઇનસ cos થીટાના છેદમાં sin થીટા. ક્લિયર? ચલો, tan ઇન્વર્સ 1 માઇનસ cos થીટા બરાબર તો પાઈ, તો cos પાઈ છેદમાં sin પાઈ. યસ સર 3 bags food. ચલો, cos પાઈ બરાબર કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. ઓકે, cos પાઈ બરાબર કેટલા આવશે, -1 આવશે ને, કે 1 -1 તો 1 + 1 અને sin પાઈ બરાબર 0. તો અહીંયા શું આવશે, tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ ક્યારે આવે, કે જ્યારે નીચે વેલ્યુ 0 આવે ત્યારે. સાઇન થીટાના છેદમાં કોસ થીટા, નીચે વેલ્યુ 0 આવે ત્યારે. અને કોસ થીટાની વેલ્યુ 0 ક્યારે આવશે, જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે. તો થીટા બરાબર કેવું હોય, 90 ડિગ્રી. અને આ જે થીટા છે તે ક્યાંથી લેવાનો, માઇનસ એક્સ અક્ષથી અને વિષમ ઘડી દિશામાં. તો માઇનસ એક્સ અક્ષથી વિષમ ઘડી દિશામાં, ઘડિયાળથી વિરુદ્ધની દિશામાં કેટલું, 90 ડિગ્રી. તો આપણે ક્યાં આવી ગયા, અહીંયા આવી ગયા ને. તો આ છે તે વાય દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર છે, અને પરિણામી પણ ક્યાં મળેલું છે, વાય દિશામાં જ મળેલું છે. વાય દિશામાં જ મળે ને, એ તો સાહેબ તમે ઓલરેડી વાત કરી ગયા કે એક દિશામાં છે તે 0 છે, તો બધું જ જે પરિણામી છે તે ક્યાં મળશે, વાય દિશામાં જ મળે. તો સમજાઈ ગયું થીટા બરાબર કઈ રીતના માપેલા છે. ઓકે, તો આ જ વસ્તુ આપણે પા ભાગની રિંગ માટે પણ કરી શકીએ. જેટલું વિચારો ને એટલું સારું. સોચોગે તો સોચતે ही रह जाओगे, है ने. यस. चलो, तो પા ભાગની રિંગ માટે પા ભાગની રિંગ હોય તો ત્યારે એની માટે એંગલ કેટલો થશે, ખૂણો છે પા ભાગની રિંગ છે તો થીટા બરાબર કેટલા થશે, π/2 થશે ને. પા ભાગની રિંગ હોય તો આ જે ખૂણો છે તે કેટલો થશે, π/2. ઓકે, તો થીટા બરાબર π/2. અને આની માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવતું હતું, E બરાબર √2k λ/r. આપણે સાબિતી કરેલી હતી. ડાયરેક્ટ આપણે વ્યાપક સૂત્ર ઉપરથી લાવવું હોય તો સૌ પ્રથમ તો તેનું મૂલ્યની વાત કરીએ. તો મૂલ્ય E બરાબર 2k λ/r ઇન્ટુ સાઇન થીટા બરાબર π/2 મૂકી દઉં છું, તો π/2 છેદમાં 2. યસ. તો 2k λ/r સાઇન π/4 બરાબર તો કેટલા થાય, 1/√2 કેન્સલ, તો √2k λ/r આવી ગયું. લાયા બાપુ. ઓકે, ચલો પછી પર્સનલ જોઈએ તો એક્સ દિશામાં કેટલું આવશે, તો લઈ લો, બૂચ મારી લો કે માઇનસ સાઇન થીટા કે k λ/r ઇન્ટુ સાઇન થીટા આઈ કેપ. યસ. ચલો, તો માઇનસ k λ/r થીટા બરાબર તો π/2 અને ક્યાં છે, એક્સ દિશામાં. યસ. તો માઇનસ k λ/r સાઇન π/2 હાઉ મચ, 1. યસ. તો આઈ કેપ. યસ. વાય દિશામાં બૂચ મારી લો કે k λ/r કૌંસમાં cos θ -1 cos θ -1
इंटू जे कैप। चलो के लेमड़ा बाय आर थीटानी जगह π/2 -1 यस के दिशा में जे दिशा में। चलो के लेमड़ा बाय आर cos π/2 cos π/2 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 0 તો અહીંયા -1 જ રહેશે તો માઈનસ જે કેપ અહીંયા પણ શું આવ્યું માઈનસ આઈ કેપ मतलब કે x અને y દિશામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે કે લેમ્ડા બાય r x દિશામાં છે તે -x દિશામાં છે y દિશામાં છે તે -j દિશામાં છે પરંતુ બંનેના મૂલ્ય કેવા છે સરખા છે યસ અને એ વસ્તુ તો આપણે જોયેલી હતી કે નથી જોયેલી જ હતી કે પાથ અર્ધવર્તુળાકાર ચાપ છે તો તેના લીધે તેના ઉપર કોઈ ખંડ વિચારતા હતા તો આના લીધે ઉઠતું હતું વિદ્યુત ક્ષેત્ર E છે તે આ બાજુ આવતું હતું યસ તેને x અક્ષ સાથે બનાવેલો ખૂણો φ તો આ પણ ખૂણો કેટલો φ અને DE કહેતા હતા તો આ શું થઈ જતું હતું DE cos φ આ થઈ જતું હતું DE sin φ ક્લિયર અર્ધવર્તુળાકાર રિંગ હતી ને અગાઉનો કેસ ત્યારે DE cos φ ઘટક નાબૂદ થઈ જતા હતા પરંતુ અહીંયા DE cos φ ઘટક કે DE sin φ ઘટકને નાબૂદ કરવાવાળો આને અનુલક્ષીને કોઈ બીજો ખંડ છે જ નહીં તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેને લીધે મળશે DE cos θ અને DE sin θ ના લીધે ક્લિયર અને કેટલું આવશે કે લેમ્ડા બાય r અને કઈ દિશામાં -x દિશામાં અને -y દિશામાં સમજાઈ ગયું તો આ જે વેલ્યુ મળે છે એ કેટલી મળે છે કે -k લેમ્ડા બાય r આઈ કેપ રેડી અને આજે દિશા ના દર્શાવે તો પણ ખાલી મૂલ્ય દર્શાવવું હોય તો કેટલું આવે છે કે લેમ્ડા બાય r એ તો ખબર જ છે -x દિશામાં છે આ છે તે -y દિશામાં છે ને કેટલું છે કે લેમ્ડા બાય r અને પરિણામી મૂલ્ય તેનું કેટલું છે √2 કે લેમ્ડા બાય r યસ સાહેબ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી તો ગયું √2 કે લેમ્ડા બાય r પરંતુ ક્યાં ત્રીજા ચરણમાં ઓકે એ પણ ખબર પડી ગઈ ત્રીજા ચરણમાં કે જ્યાં હોય એનાથી ઓપોઝિટ સાઈડ મળશે જ્યાં હોય ત્યાંથી ઓપોઝિટ સાઈડ મળશે પરંતુ કેટલા ખૂણે આ ખૂણો ફાઈ છે થીટા છે તે કેટલો હોવો જોઈએ તો દિશા ગોતવાની છે યસ તો થર્ડ વન દિશા ગોતવી હોય તો થીટા ગોતવો પડશે તો થીટા બરાબર tan ઇન્વર્સ શું સૂત્ર લગાવીએ છીએ 1 - cos θ તો 1 - θ બરાબર તો π/2 છેદમાં sin θ બરાબર તો π/2 યસ તો 1 - sin cos π/2 આઈ થિંક 0 યસ છેદમાં sin π/2 તો 1 ના છેદમાં 1 તો tan ઇન્વર્સ 1 tan માં 1 ક્યારે આવે જ્યારે θ બરાબર π/4 હોય ત્યારે આવે θ બરાબર π/4 હોય ત્યારે આવે અને આ જે ખૂણો છે તે ક્યાંથી લેવાનો છે -x અક્ષથી માપવાનો છે ને કઈ દિશામાં વિષમઘડી દિશામાં તો -x અક્ષથી કેટલો ખૂણો π/2 આ દિશામાં કે આ દિશામાં વિષમઘડી દિશામાં અહીંયા નહીં વિષમઘડી દિશામાં જવાનું તો આ એંગલ કેટલો આવશે 45 એનો મતલબ એમ કે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે આ બંનેની વચ્ચે મળશે એક્ઝેક્ટ વચ્ચે મળશે સમજાઈ ગયું મૂલ્યની ખબર પડી ગઈ દિશાની ખબર પડી ગઈ x દિશામાં કેટલો છે y દિશામાં કેટલો છે તે પણ ખબર પડી ગઈ તો આના આધારિત હજી કોઈ તમને બીજો સવાલ આપું છું જાતે ગણવાનો છે જાતે ટ્રાય કરવાની છે સ્ટોપ કરી દેજો વિડીયો પછી ગણજો જવાબ ના આવે તો જોજો ઓકે ચલો એક્ઝામ્પલમાં કીધેલું છે કે એક અર્ધવર્તુળાકાર રિંગ છે રેડી એમાં અડધા ભાગમાં છે તે માઇનસ વિદ્યુતભાર છે અને અડધા ભાગમાં છે તે પ્લસ વિદ્યુતભારનું વિતરણ કરેલું છે એનું કેન્દ્ર O છે તો તેના કેન્દ્ર O ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે શું વિચારશો આમાં તમે ઓકે તો આને બે ભાગમાં વિભાજિત કરી દઈએ કે આ એક પા ભાગની ચાપ આ બીજી પા ભાગની ચાપ એક પા ભાગમાં છે તે ઋણ વિદ્યુતભાર છે બીજા પા ભાગમાં છે તે ધન વિદ્યુતભાર છે તો આના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E- કહું તે કેટલું આવશે પા ભાગને લીધે તો ખબર જ છે √2 કે લેમ્ડા બાય r હમણાં જ જોઈ ગયા તાજું જ છે આના લીધે E+ કહી દઉં તે પણ કેટલું આવશે √2 કે લેમ્ડા બાય r આપણે શોધવાનું શું છે E0 O બિંદુ ઉપર તો આમાંથી કયું લેવાનું થશે બંનેનું પરિણામી લેવાનું થશે માઇનસ વિદ્યુતભાર છે તો તેના વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે એની તરફ હશે યસ
તો આ ઈ માઇનસની દિશા થઈ ગઈ, પ્લસ વિદ્યુતભાર છે તો આના લીધે તેના વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? એનાથી દૂર જતી બહાર નીકળતી હોય તેવી છે. યસ, આ કેટલી થઈ ગઈ? એક્સ એક્સિસ છે. આ કઈ છે? એક્સ એક્સિસ છે. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો મને આ જણાવો તો કે આ ખૂણો કેટલો હશે? ખૂણો કેટલો હશે? ઓકે, નો પ્રોબ્લેમ. ચલો આ ખૂણો કેટલો હશે? ધન વિદ્યુતભાર છે તો હમણાં જ જોઈ ગયા કે આપણે આ રીતની પા ભાગની રિંગ કરેલી હતી. પા ભાગની રિંગ કરેલી હતી, અહીંયા કેન્દ્ર ઓ હતો તો તેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તેની સામેના ચરણમાં કે એક હોય તો તેની સામેના ચરણમાં કેટલા ડિગ્રી? 45 ડિગ્રી. કેટલી ડિગ્રી? 45 ડિગ્રી. તો આ એંગલ કેટલો છે? 45 ડિગ્રી છે. પ્લસના લીધે વિદ્યુત ક્ષેત્ર છે ઈ પ્લસ એ એક્સ એક્સિસ સાથે બનાવેલો પણ 45 ડિગ્રી. યસ, હવે હું આ પ્લસની જગ્યાએ હું માઇનસ કરી નાખું તો વિદ્યુતભાર, હા તો ઈ પ્લસ હતું, માઇનસ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હશે? અહીંયા છે પ્લસ હતો ત્યારે બહારની દિશામાં, માઇનસ હોય તો અંદરની દિશામાં. તો આ ખૂણો 45 હોય તો આ ખૂણો પણ કેટલો હોય? 45 જ હોય ને, કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેની વચ્ચે જ લાગવાનું છે. માઇનસ હશે તો એની તરફ ખેંચશે અને પ્લસ હશે તો ધક્કો મારી દેશે. તો આ એંગલ પણ કેટલો આવે છે? 45 જ આવે છે. ઓકે, ચલો ઈ માઇનસની વેલ્યુ √2k λ/r, ઈ પ્લસની વેલ્યુ પણ √2k λ/r. તો આને હું ખાલી નામ આપી દઉં છું, ઈ ફૈબા બની જાઉં છું. તો આ પણ કેટલો થઈ જશે? ઈ. તો પરિણામી શોધવું હોય, પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો શું કરશું? ઈ પ્લસનો વર્ગ વત્તા ઈ માઇનસનો વર્ગ વત્તા 2e પ્લસ 2e માઇનસ અને cos થીટા ઈ પ્લસ બરાબર માને કે આપણે ઈ જ કીધું છે તો ઈ નો વર્ગ વત્તા ઈ માઇનસ બરાબર ઈ નો વર્ગ તો 2e² ઇન્ટુ cos થીટા બરાબર કેટલા લેવાના? અર્ધવર્તુળાકાર રિંગ છે તો કેટલા લેવાના? 180 પાઈ લેશો. ના હવે આ થીટા કોની વચ્ચેનો ખૂણો છે? આ થીટા કોની વચ્ચેનો? પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગોતીએ છીએ. આની કથા તો પતી ગઈ છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગોતીએ છે તો ઈ પ્લસ અને ઈ માઇનસ વચ્ચેનો ખૂણો, ઈ પ્લસ અને ઈ માઇનસ વચ્ચેનો ખૂણો કેટલો છે? 45 પ્લસ 45 તો 90 ડિગ્રી. અને cos 90 બરાબર શું થશે? 0 થશે. તો આ પદ તો લુપ્ત થઈ ગયું. શું થઈ ગયું? લુપ્ત થઈ ગયું. તો પરિણામી સદિશ છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તેનું મૂલ્ય શું આવશે? 2e² વર્ગમૂળ કાઢીએ તો √2 ઇન્ટુ ઈ, અને ઈની વેલ્યુ કેટલી આવતી હતી? જુઓ તો ઈ બરાબર લખતા હતા √2k λ/r, √2k λ/r. ઓકે, તો શું આવ્યું? 2k λ/r. રેડી? પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. આવી ગયો આપણો જવાબ. આવ્યો તો આવો જવાબ કે નહીં? ઓકે, અને કોના જેવો આવ્યો? અર્ધવર્તુળાકાર રિંગ જેવો તો આવ્યો. કોના જેવો આવ્યો? અર્ધવર્તુળાકાર રિંગ જેવો તો આવ્યો. અર્ધવર્તુળાકાર રિંગ તો છે, પરંતુ અહીંયા ફેર શું પડશે? ખાલી પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાઈ જશે. શું થશે? કે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે બદલાઈ જશે. મૂલ્ય તો એટલું જ આવશે. તો સમજાઈ ગયું. તો અહીંયા આપણે વ્યાપક સ્વરૂપ છે તે વ્યવસ્થિત સમજાવેલું છે. આ સૂત્રોનો ઉપયોગ કરીને તમે રિંગવાળા દાખલા છે તે ઇઝીલીથી ગણી શકો છો. તમારે ઘણા બધા દાખલા આવશે જ તો તમને ત્યાં આઈડિયા આવી જશે કે કઈ રીતે ગણવાના રહેશે. ઓકે, તો ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો. અને હા, જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય, ભણવાની મજા આવતી હોય તો તમે અમારી જે ચેનલ છે સાયટ એડ્યુકેર તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને બીજી વસ્તુ કે તમારે નવા કોઈ ટોપિક વિશે જાણકારી જોતી હોય તો તમે ફરમાઈશ કરી શકો, કોમેન્ટ્સ બોક્સમાં લખી શકો છો. અને તમે અમારો લેક્ચર કેવો લાગે છે તે પણ કોમેન્ટમાં જણાવી શકો છો. અને હા, કે કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે જ્ઞાન વહેંચવાથી વધે છે. તો તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ જ્ઞાનની વહેંચણી કરી શકો છો, એટલે કે તમારા મિત્રોને શેર કરી શકો છો. તો તૈયારી ચાલુ રાખો, નોટ્સ બનાવતા રહો, લગે રહો મુન્નાભાઈ, અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.